દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ થઈ છે. મહુવાના પેવેલિયન ગ્રાઉન્ડની આજુબાજુ વરસાદી પાણી તો ભરાયા છે, પણ ગંદકીનું સામ્રાજ્ય પણ છવાયું છે. આથી સ્થાનિક રહેવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે. મહુવા શહેરના પેવેલિયન ગ્રાઉન્ડની આજુબાજુ વરસાદી પાણી ભરાતા અને ગંદકીના સામ્રાજ્યને લઈ સ્થાનિકો પરેશાન. પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય કરે તેવી સ્થાનિક રહેવાસીઓની લોકમાંગ છે. પ્રાથમિક સુવિધા આપતા તંત્ર દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરી કરાતી હોય છે, જેથી ચોમાસા દરમિયાન નગરજનોને તકલીફ ન પડે. પણ મહુવા શહેરમાં પ્રાથમિક સુવિધા આપતા એવા મહુવા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી થઈ જ નથી તેવું લાગી રહ્યું છે. અને જો પ્રી મોન્સૂન કામગીરી થઈ છે તો તે માત્ર કાગળ પર જ થઈ હોય તેવું પણ બની શકે. મહુવાના પેવેલિયન ગ્રાઉન્ડની આજુબાજુ હોસ્પિટલો અને શાક માર્કેટ પણ આવેલી છે, અને ત્યાં રહેણાંક વિસ્તાર અને દુકાનદારો પણ ધંધા રોજગાર કરી રહ્યા છે. ત્યારે ત્યાં રહેતા રહેવાસીઓ અને દુકાનદારોને વરસાદી પાણી ભરાતા ખાસી મુશ્કેલી સહન કરવી પડી રહી છે. મહુવા શહેરમાં હાલ સામાન્ય વરસાદ જ પડ્યો છે, અને આ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા છે, જેમાં મહુવા શહેરના પેવેલિયન ગ્રાઉન્ડની આજુબાજુ વરસાદી પાણી ભરાયા છે. આથી રહેવાસીઓ દુકાનદારોને રોડ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. તો શાક માર્કેટ અને હોસ્પિટલને હિસાબે ગંદકી પણ થઈ રહી છે. પેવેલિયન ગ્રાઉન્ડ આજુબાજુ સફાઈના અભાવે ગંદકી તો થઈ જ છે, પણ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં ડબલ વધારો થયો છે. ગંદકી અને વરસાદી પાણી ભરાતા આગલા દિવસોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. મહુવા નગરપાલિકાએ ભલે પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોય, પણ હવે ચોમાસા દરમિયાન થોડી કામગીરી કરી ગંદકી દૂર કરે, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. મારું નામ રાજેશભાઈ કિરીટભાઈ બારિયા. અહીંયા અમે રહીએ છીએ. અહીંયા ગંદકીવાળો એટલો થાય છે કે અમારે ઘરે છોકરા બોકરા હોય ને અહીંયા ચોમાસાની સિઝનમાં બધું પાણી ભરાય છે ને કોઈ અહીંયા ધ્યાન દેતું નથી. નગરપાલિકા કે કોઈ કાંઈ કરતું નથી. હજી આ પાણી બધું ભરાઈ રહે છે. અહીંયા અમારા છોકરા રમે ને રસ્તામાં ગાડીઓ બાડીઓ બધા ઊભી રાખી દે છે. અમારે હાલવું હોય તોય ટર્ન મારીને હાલવું પડે. આ બધા માર્કેટવાળાનો ત્રાસ છે, કેમ કે માર્કેટવાળા બધા કચરો બચરો બધું નાખે છે, એટલે ગંદકીવાળો થાય છે. ને અમારા ઘર પાસે એટલું પાણી ભરાય છે, નિકાલ કાંઈ પાણીનો થતો નથી. તંત્ર કંઈક નગરપાલિકા કંઈક ધ્યાન દે તો વધારે સારું. ગોરસ રોડ પર આવેલી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં ખાસ ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મોટા કુટોડા ગોરસ રોડ વાડી વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
આ બાબતની મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખટોડા ખાતે આવેલ ગોરસ રોડ વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ પ્રવેશ આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા શાળાની સંગીત પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ અને રમતોત્સવમાં વિજેતા બનેલ અને 100% હાજરી ધરાવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વર્ષ દરમિયાન શાળામાં શ્રમદાન કરનાર ઢોળિયા દિનેશભાઈ પૂનાભાઈ તથા રાવળદેવ મહેશભાઈ અર્જણભાઈને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી શ્રી ગામિત સાહેબ, સીઆરસી કોઓર્ડિનેટર સંજયભાઈ દવે, ગામના આગેવાનો, એસએમસીના તમામ સભ્યો તથા વડીલો, માતાઓ, બહેનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ તથા ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા રમતગમત અધિકારી શ્રી ગામિત સાહેબ દ્વારા શાળામાં વૃક્ષારોપણ તેમજ શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર અંતર્ગત શાળા પ્રવોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ 2024માં અહીં ઉપસ્થિત ગ્રામ પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો, વડીલો, વાલી મિત્રો તથા જેમના માટે ઉપસ્થિત રહ્યા છે વિદ્યાર્થી મિત્રો સાથે સીઆરસી દવેસરનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાડી વિસ્તારના મોટી ખટોડા ગામ મધ્યે પ્રાથમિક શાળાની અંદર સુંદર આયોજન શાળા પ્રવોત્સવની અંદર કરવામાં આવ્યું. બાળકોને ગુજરાત સરકારના એક ઝુંબેશ સાથે ગામની અંદર કોઈ પણ બાળક આજે અભ્યાસ વિનાનું ના રહે એના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એક ઝુંબેશ ચલાવવામાં આવે છે. એ અંતર્ગત અહીં આવી બાળકોને અમે સુંદર રીતે પ્રવેશ આપ્યો છે. અહીં સ્ટાફગણ, આચાર્યશ્રી, સીઆરસી સાહેબશ્રી એના સમન્વયથી એ કાર્યક્રમ સફળ પૂર્ણ થાય છે, જેના સરકારનો પણ એક ધ્યેય છે. એને અમે આગળ ધપાવવા માટે અધિકારી તરીકે અહીં ઉપસ્થિત રહ્યા છે. એ બદલ હું સૌનો આભાર માનું છું. ચડોતર પ્રાથમિક શાળામાં શિક્ષકનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અનોખો પ્રયોગ. દૂર દરાર વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતી દીકરીઓ અને મા બાપ વગરની દીકરીઓ 10 દીકરીઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી. ચડોતર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો કન્યા કેળવણી મહોત્સવ પર અનોખો પ્રયોગ. દૂર દરાર વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતી દીકરીઓ અને મા બાપ વિહોણી દીકરીઓને 10 સાયકલ અર્પણ કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં રાજકોટ ખાતે બનેલ ગેમિંગ ઝોન દુર્ઘટનાને લીધે શાળા ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી શાળામાં અભ્યાસ અર્થે આવતી દીકરીઓ જે દૂરથી આવે છે, મા બાપ વિહોણી હોય છે, અતિ ગરીબ પરિવારની દીકરીઓને શાળા આવવા માટે કંઈક વ્યવસ્થા કરવા માટેનો વિચાર શિક્ષક શ્રી હેમાભાઈ પરમાર અને લોકમિત્ર ફારૂકભાઈને આવતા જ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી આરતી મહિલા વિકાસ સંઘ અમદાવાદ પ્રેરિત સાયકલ વિતરણ અભિયાન અંતર્ગત દાતાશ્રીઓની મદદ થકી ₹60,000ની કિંમતની 10 સાયકલ લાવીને શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત 10 દીકરીઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી. સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.